તો 7 જુલાઈ સુધી વરસાદની અંબાલાલ પટેલની આગાહી છે। પંચમહાલ, મહીસાગર, વડોદરામાં વરસાદની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પડી શકે છે વરસાદ। 4 જુલાઈએ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની પણ શક્યતાઓ છે। પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે। અનેક વિસ્તારમાં 4 થી 6 ઇંચ વરસાદ પડવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગો જળબંબાકાર થવાની પણ શક્યતા। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની શક્યતાઓ છે। ડાંગ, વલસાડ, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। 29 અને 30મી જૂનથી સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર જોવા મળશે। 3 જુલાઈથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ હાલ તો વ્યક્ત કરાઈ રહી છે। દક્ષિણ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગો, આણંદ, નડિયાદના ભાગોમાં પણ આ વરસાદની શક્યતા રહેશે। આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારે, કેટલાક ભાગમાં ઓછો, તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદથી જળબંબાકાર થવાની શક્યતા રહે। નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહે। સાબરમતી નદીમાં પણ પાણીનું વહેણ આવવાની શક્યતા રહે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, પાટણ સમી હારીજના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે વરસાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 2-3 જુલાઈથી તારીખ 7 જુલાઈ સુધીમાં, અને ધીરે ધીરે વરસાદ 10 જુલાઈ સુધી પણ કદાચ કોઈક ભાગમાં રહી શકે।